શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। અમદાવાદની જીસીએસ હોસ્પિટલના ખાનગીકરણની તૈયારીઓ શરૂ થઈ છે। ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ મેડિકલ કોલેજમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। સરકારે લોક કલ્યાણ માટે ₹1ના ટોકન ચાર્જે જમીન આપી હતી। 99 વર્ષના ભાડાપટ્ટે મિલની જગ્યા ₹1ના ટોકન ચાર્જે આપી હતી। સંસ્થાનું જીસીએસ ફાઉન્ડેશન નામનું નવું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। નવા ફેરફારથી હવે હોસ્પિટલના વહીવટમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે। દર્દીઓ માટે સારવાર ખર્ચ અને મેડિકલ ફી વધવાની પૂરી શક્યતાઓ છે। સંમતિથી ટ્રસ્ટી મંડળ વિખેરાયું છે। હવે માત્ર 3 ડિરેક્ટર જ નિર્ણય લેશે। અમદાવાદની જીસીએસ હોસ્પિટલના ખાનગીકરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ મેડિકલ કોલેજમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તો સરકારે લોક કલ્યાણ માટે ₹1ના ટોકન ચાર્જે આ જમીન આપી હતી। તો 99 વર્ષના ભાડાપટ્ટે મિલની જગ્યા ₹1ના ટોકન ચાર્જમાં આપવામાં આવી હતી। તો સંસ્થાનું જીસીએસ ફાઉન્ડેશન નામથી નવું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। તો નવા ફેરફારથી હવે હોસ્પિટલના વહીવટમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો દર્દીઓ માટે સારવાર ખર્ચ અને મેડિકલ ફી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો સંમતિથી ટ્રસ્ટી મંડળ વિખેરાયું છે અને હવે માત્ર 3 ડિરેક્ટરો જ નિર્ણય લેશે। તો જીસીએસ હોસ્પિટલના ખાનગીકરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવશે। તો મોટા ફેરફાર થશે। સરકારે લોક કલ્યાણ માટે જે ₹1ના ટોકને આ જમીન આપી હતી। 99 વર્ષના ભાડાપટ્ટે ₹1ના ટોકન ચાર્જ પર આ જમીન આપવાની હતી, તેનું ખાનગીકરણ થવાનું છે। સંસ્થાનું જીસીએસ ફાઉન્ડેશન નામથી નવું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। તો નવા ફેરફારથી હવે હોસ્પિટલના વહીવટમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો દર્દીઓ માટે સારવાર ખર્ચ અને મેડિકલ ફી વધવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સંમતિથી ટ્રસ્ટી મંડળ વિખેરાયું છે અને હવે માત્ર 3 ડિરેક્ટરો જ નિર્ણય લેશે। તો અમદાવાદની જીસીએસ હોસ્પિટલનું ખાનગીકરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તો મેડિકલ કોલેજમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તો હવે દર્દીઓને વધારે પૈસા ચૂકવવા પડી શકે છે, કેમ કે ચાર્જ વધવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમદાવાદથી બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને દિલ્હીથી વૈભવ શ્રીવાસ્તવ લાઈવ જોડાયા છે। સૌથી પહેલા બ્રિંદા, હું આપને પૂછવા માંગીશ કે અમદાવાદની આ હોસ્પિટલ જેનું ખાનગીકરણની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે, શું ફેરફાર થશે? વાત કરીએ તો ખાનગીકરણ માટેની જો વાત છે તો તેને લઈને એક વાત કરવામાં આવી છે કે જે રીતે અત્યાર સુધી ખાનગીકરણની જો વાત કરીએ તો જીસીએસ હોસ્પિટલ છે તે હવે ખાનગીકરણ માટે કદાચ આપવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ અત્યાર સુધી ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ ચાલતી હતી, પરંતુ હવે તેનું ફાઉન્ડેશન નામ આપવામાં આવ્યું છે। એટલે કે જે રીતે જીસીએસ હોસ્પિટલ છે તેની જો વાત કરવામાં આવે તો કંપની એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હાલ જો વાત કરીએ તો જે રીતે હોસ્પિટલના સંચાલકો છે તે પણ અહીંયા કહી શકાય કે તેઓ ઊભા રહેવા નથી દઈ રહ્યા, પરંતુ ખાસ જો વાત કરીએ તો જે રીતે ફાઉન્ડેશન નામ આપી દેવામાં આવ્યું છે તેના કારણે ખાસ મેડિકલ કોલેજ જે છે તે ખાનગી કરી નાખવા માટેની એક વાત સામે આવી છે। ખાસ તો 99 વર્ષના ભાડાપેટે આ જગ્યા આપવામાં આવી હતી, 1 ટોકન ચાર્જ આપી હતી, પરંતુ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। એટલે દર્દીઓ માટે સારવાર ખર્ચ અને મેડિકલ ફી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યાર સુધી જે ટ્રસ્ટી મંડળ હતું તો માત્ર હવે 3 ડિરેક્ટર જ જે નિર્ણય છે તે લેવામાં આવશે। અને ખાસ જો વાત કરીએ તો અત્યારની જો વાત કરવામાં આવે તો જે રીતે અહીંયાના જે અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે કામગીરી છે તેને પણ અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે। એટલે કે જે રીતે ખાનગીકરણની વાત કરવામાં આવે તો હવે વધુ એક હોસ્પિટલ છે તેને ખાનગીકરણમાં રાખવા માટેની તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે જે રીતે અત્યાર સુધી કેન્સર પેશન્ટ હતા તેને ફ્રીમાં એટલે કે ઓછા ભાવે સેવા મળતી હતી, પરંતુ હવે તેના ભાવ વધે, મેડિકલ કોલેજના પણ ભાવ વધે તો નવાઈ નહીં। એટલે કે જે રીતે ખાનગીકરણ છે તે હવે જીસીએસનું પણ થાય તો નવાઈ નહીં। જી ધરતી जी वृंदा, आप जुड़ाला रहशो अपनी साथे दिल्ली थी संवाददाता वैभव श्रीवास्तव जुड़ाયેલા છે। जी वैभव, एक और हॉस्पिटल का निजीकरण होने वाला है, क्या बदलाव देखने को मिलेंगे?
बिल्कुल धरती देखिए जिस तरह से लगातार बदलाव देखने को मिल रहे हैं, क्योंकि अगर जीसीएस की बात किया जाए तो सबसे पहले इसका जो संस्था का नाम था उसका नाम चेंज करके जीसीएस फाउंडेशन कर दिया गया। तो कहीं न कहीं सरकार लगातार जो देख रही है कि कहां पे नाम बदला जा सकता है और किन किन चीजों पे सुविधाएं दिया जा सकता है। हालांकि अगर देखा जाए तो ₹1 पे इसको लीज पे लिया गया था 99 साल के लिए, और लेकिन कई कंप्लेंट भी ऐसे मिली थी कि जो वहां पे जो ऑपरेशन है या फिर जो ट्रीटमेंट है वो सुचारू रूप से नहीं हो पा रहा था। तमाम ऐसी चीजें जो है इनके वेबसाइट पे लगातार अपलोड होती जा रही थी। इसकी वजह से एमसीए की तरफ से जो है इसका नाम बदल के और संस्थान को ट्रांसफर किया गया। तो अब ऐसे स्थिति में आने वाले समय पे इसके जो सर्जरी होंगी या फिर जो कॉस्ट होंगे, शिक्षा संस्थान होंगे, मेडिकल कॉलेज होंगे, उनकी फीस भी बढ़ाई जा सकती है और तमाम नई सुविधाएं भी होने की और बढ़ने की उम्मीद जताई जा सकती है। वहीं अगर देखा जाए तो सिर्फ गुजरात ही नहीं, मध्य प्रदेश, छत्तीसगढ़, दिल्ली, बिहार, झारखंड, राजस्थान, तमाम ऐसे जो हॉस्पिटल्स हैं, संस्थान हैं जहां पे सुविधाएं पूर्ण रूप से नहीं मिल पा रही हैं या सुविधाओं की कमी है, तो ऐसे स्थिति में संस्थान को ट्रांसफर की जा रही है। और वहीं अगर गुजरात की बात किया जाए तो जीसीएस जो है हॉस्पिटल जो है वो इसलिए भी इसका नाम चेंज करके संस्थान को दिया गया है कि और ज्यादा सुविधाएं जो है पेशेंट को मिल सके, जिससे जो ट्रीटमेंट नहीं हो पा रहा था उससे भी ज्यादा अच्छा ट्रीटमेंट हो सके, नए नए जो मशीनें हैं वो लाई जा सके। और साफ सीधे शब्दों में अगर ये देखा जाए तो अब इसमें जो है किसी भी केंद्र सरकार या फिर स्टेट गवर्नमेंट का हस्तक्षेप डायरेक्ट नहीं होगा। अब वो संस्थान के माध्यम से ही चलाया जाएगा। तो कहीं न कहीं जिस तरह से कुछ कमियां जरूर देखने को मिली होंगी, क्योंकि अगर पूरे देश भर के हॉस्पिटलों की बात किया जाए तो जिस तरह से देखने को मिला है कि हॉस्पिटल में काफी कमियां भी देखने को मिली हैं या मशीनों की कमी रही है, डॉक्टरों की कमी रही है, तो ऐसी स्थिति में उसको और कैसे बेहतर बनाया जा सके। हालांकि इससे पहले भी जो केंद्रीय स्वास्थ्य मंत्री हैं जेपी नड्डा, उनका साफ तौर से यही कहना था कि पूरे देश में जहां जहां कमियां हैं हॉस्पिटल की, डॉक्टरों की, मरीजों के डॉक्टरों की, बेड की या फिर हॉस्पिटल में इंस्ट्रूमेंट की, तो ऐसे स्थिति में उसको और ज्यादा बढ़ाया जा सकता है। लेकिन अगर जिस तरह से जीसीएस की जो है नाम बदला गया है, संस्थान को दिया गया है, तो ऐसी स्थिति में कहीं ना कहीं एक चौंकाने वाली बात देखने को जरूर मिल रही है, क्योंकि इसमें न सरकार का, केंद्र सरकार का डायरेक्ट इंटरफेयर होगा, न ही राज्य सरकार का डायरेक्ट इंटरफेयर होगा। 3 डायरेक्टर हैं, 3 डायरेक्टरों के माध्यम से ही इसको संचालित किया जाएगा। जी वैभव, जानकारी के साथ जुड़ने के लिए धन्यवाद। બ્રિંદા જોડા માટે આપનો પણ આભાર। તો અમદાવાદની જીસીએસ હોસ્પિટલ જેના ખાનગીકરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, હવે ઘણા બધા ફેરફારો જોવા મળશે।